હાલો મિત્રો, આજ હે ને બધા નેતાના જ વિડીયો એમાં ગોઠવણી કરીને મૂકવાના. કયા કયા નેતા કેવી રીત બાજે ખબર પડે ને. આપણા હાટ કોઈ બાજે એક બાજતા જ નથી. કેટલા બાજ છે ને કેટલા નહીં બાજે એ તો પછી ખબર પડશે. બાકી ને આપણે જ ભૂખ્યા બાજવાના છે, નહીં જ છે. ખેડૂત વધારે જ બાજવાના બધા. તેમ પેલા હે ને અમિત શાહનું પેલા સાંભળી લો, પેલા ભાજપ વાળાને આવવા દો. હાલો ભાઈ, તમે ચાલુ કરો. હમણાં કોંગ્રેસ આ બધા ફરવા નીકળી પડ્યા છે. એમને કહું ફરો જરૂર, લોકોનો સંપર્ક કરો તો તમારી ભૂલોની તમને સમજણ પડશે. હાલો ભાઈ, ને કોંગ્રેસ વાળાને કહી દીધું. હવે કોંગ્રેસ વાળા શું કહેશે? હે હવે એ બહાર કરશે ને? મને તો એવું લાગે બહાર કરશે, પણ બધા માયકમાં જ છે. આમ તો કરે એ સાચું. હાલો ભાઈ, કોંગ્રેસ વાળા આવો, તમે હોતે આવો એટલે તમે અમારા હાટ કેવા મેનેજ કરો ખબર પડે ને. આજકાલ પેલા વિખાઈ ગયેલા હાવણાની હળિયો વાળા, આજકાલ વિખાઈ ગયેલી હાવણાની હળિયો વાળા એક જગ્યાએ શું જીતી ગયા? આખા ગુજરાતમાં ઢોલ નગારા વગાડે છે અને કહેવાનું મન થાય, અલા 2% સત્તા ના આવે, તમારી તાકાત 2% ની નથી. કઈ ચૂંટણી તમને બતાવી છે? હા વાહ ભાઈ વાહ, કોંગ્રેસ વાળા ઘણું બહાર કરે હો, વાંધો નથી. આપણે ભેગા જ ઘણા નેતા ઉભા ટેકા, વાંધો ન આવે. બધા નેતા આપણા જ ગણવાના, પાછું પાડવાનું જ નહીં. નેતા જેવા તો વાત જ જવા દે. નેતા એવા ભૂખા બોલાવે ને કે લગભગ તો આપણે વાંધો જ નહીં આવે કોઈ દી. દામો પડી જવાનો આ જિંદગી. એ જ બગડાટી બોલાવે. કેવા નેતા બોલાવે? બાકી હા સાથ કોઈ આવશે જ નહીં. હાલો હવે ભાઈ, તમે આમ આજુવાળા આવવા દો. હાલો હાલો, એટલે તમારી ખબર પડે તમે કેવી બગડાટી બોલાવો. કોંગ્રેસ ને કહું છું, તમારા જેવા ખડલા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ. વાહ ભાઈ વાહ. આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે, એના મુદ્દાઓની સાથે સુદાન ગઢવી નાખી આમ આદમી પાર્ટીનું સમર્થન છે. હવે આ પછી હે ને થોડુંક બધું ગોપાલભાઈ ને પોઈન્ટ લે, એટલે ગોપાલભાઈ શું કે સાચું ને, એટલે આ બધા હા બ્રિજ આપણે ખબર પડે ને. હાલો ગોપાલભાઈ, તમે હવે ગયો. દોસ્તો, આપણે આપણી આંખ ખોલવી પડશે, આપણો આત્મા જગાડવો પડશે. અને આપણો આત્મા નહીં જાગે તો દુનિયામાં ભગવાન આપણું સારું નહીં કરી શકે. જો આપણે આપણું સારું નહીં કરવા માંગીએ તો, આપણે પોતે જ આપણું સારું કરવા નહીં માંગીએ તો કોણ આપણું સારું કરી દેવાનું છે? ચૂંટણીઓની અંદર અમારી નાતનો ઊભો છે, આ અમારા કુટુંબ વાળો ઊભો છે, ઓલી નાત તો નહીં જ, એને તો મત નથી જ દેવાના. આખું તો અમારી લગભગ ઘણા ટાઈમથી ખુલી ગયું છે. સાચું કહેજો, આ કે ના કયો, પણ તોય મને સોટણી આવે ને ત્યારે ભેળે જાય, ગમે એમ થતું. પછી અમારે મત ઓછા પડતા હોય તો શી ખબર. વારી જીતી જાય, વારી ખેલ ભાજપ વાળા જ વાંધો ઈ પડે. કોઈ કામ સારું કરીને બતાવતા જ વાંધો ને, પણ એ કરતા ના. લગભગ તમે સાંભળે તે વાઇટ ભાવ ચડાવીને વાઇટ જોઈ રહ્યા, પણ હજી કાંઈ સીડ્યો નથી. અહીંયા નહીં હાલે. બીજો સડતો જાય ખાતર DAP, એ બધાને સડતો જ જાય. એમાં જ્યાં વાંધો જ નથી. એટલે શું પાછું છે પડતું નહીં. બાકી એક આ કપાનું મગ ભરીનું ને એ બધું પાછું પડતું જાય. તેલનું વધારે સડતું જાય. ગેસ એ બીજે આવે તો એનો સડતું ગયું જાણે, બાટલો શાહી વી ગયો કે નહીં. એટલે હવે હે ને અમારે પબ્લિકનું થોડુંક જાણવું પડે ને, પબ્લિક પછી શું કે હા કે નહીં. એટલે કોણ હાસું ખબર પડી જાય. હાલો ભાઈ, તમે થોડુંક બોલો. હાલો, ઘરમાં પરિવર્તન થતું હોય, છોકરા ભણાયા પછી તો આ 25 વર્ષ સુધીમાં હું એને જખ મરાવી છે લોકોએ કોઈ કર્યું નથી. કોનો વિકાસ થયો?
5 વર્ષમાં 2 કરોડની સંપત્તિ 17 કરોડે જતી રહી. હર્ષ સંઘવીની ક્યાં એમાં કોનો વિકાસ કર્યો? એવું ધંધો કરે છે, શું બિઝનેસ કરે છે? હું એને બિઝનેસ છે બતાવો તમે. અરે 7 ચોપડી ભણેલો ગૃહમંત્રી બની જાય એની સામે ટ્રિપલ IAS થયેલા અધિકારીઓ સલામ મારે, સાહેબ સાહેબ કરે. આ દેશની આ પનોતી છે. અમે સંપૂર્ણપણે પરિવર્તન ઈચ્છીએ છીએ. તો તમે ભાજપની કામગીરીથી ખુશ નથી? હાલો ભાઈ, પબ્લિકે કીધું ને હવે, એટલે વાંધો આ શું પડે, જે નેતા આવી જાય ને એ સામું જોતા ને. અને અત્યારે એક ને એક જ નેતા હાલ જાણે ભાજપ ભાજપ ને ભાજપ, બીજી કઈ વાત જ નહીં. જ્યાં જીતે અહીંયા ભાજપ, જ્યાં જીતે અહીંયા ભાજપ. પબ્લિક બધી છે મારા જેવી ગાંડી છે કે ભાજપને જ મત દે. તો શેરા આખ્યું ઘર મારા ઘોડે કે ખાવાના તેલના તૂટશે એટલે ઉઘડી જાય છે. મને એવું લાગે પછી ઉઘડી જાય કે નહીં. લગભગ વહેલા મોડી બધાને ઉઘડશે પણ તો મોડું બહુ થઈ જાય, પછી ભેગું નહીં થાય એવું લાગે. સારું હાલો, નેતા જઈને કેવાક બધા બાજે રાખો ને અમારું કામ જેવું કરો અમને ખબર પડે. અને જે હલકે જીતો નહીં કામ તો બે સારું કરીને બતાવજો, બધાને ધરવી ન દેતા. તે સારું હાલો મિત્રો બધા.